વેલકમ બેક। આજથી અનાજ એટીએમ અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ થઈ રહ્યો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી યોજનાનો પ્રારંભ કરાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા। અમદાવાદના રાણી, ચાંદલોડિયા, નારણપુરામાં પાયલોટ પ્રોજેક્ટનો અમલ શરૂ થશે। લોકોને મશીનમાંથી 1 કિલોના પેકિંગમાં સીધું જ અનાજ મળશે। લાભાર્થીને હક મુજબનું પૂર્ણ વજનનું અનાજ મશીનથી મળશે તો તોલમાં ગેરરીતિ અને કાપકૂપની ફરિયાદો હવે બંધ થશે। બોગસ રેશન કાર્ડ અને ડુપ્લિકેશન પર પણ રોક લાગશે। અનાજની દુકાનો પર થતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર પર લગામ લાગશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પૈસા ઉપાડવા બેંકના એટીએમ ઘણા જોયા, પણ હવે અનાજના એટીએમ તમને જોવા મળશે। આદરણીય સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશમાં નવતર પહેલ કરીને પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને અમૂલની એઆઈ ટેકનોલોજીથી જોડીને સહકારથી સમૃદ્ધિની દિશાને વધુ વેગ આપ્યો છે। હવે ગરીબોને સરળતાએ અનાજ મળે તે માટે સરકારની જાહેર અન્ન વિતરણ વ્યવસ્થામાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી CBDC ડિજિટલ ફૂડ કૂપન દ્વારા સબસિડી ટ્રાન્સફર અંતર્ગત ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાભાર્થીઓને વસ્તુ, તેનું વજન અને કિંમતની જાણકારી સાથેનું ડિજિટલ ટોકન મળશે। આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના લોકસભા મત વિસ્તાર સાબરમતીમાં તેમના જ હસ્તે શુભારંભ થઈ રહ્યો છે।